તો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શોમાં. આજકાલ બધે એક જ તહેવાર છે, ક્રિકેટની મજાનો અને ફૂલ એન્ટરટેનમેન્ટનો. યસ, હું વાત કરી રહી છું ક્રિકેટ લીગની, જ્યાં દરેક ટીમ ખૂબ જ મહેનત કરે છે, ખૂબ જ જોશ કરે છે ને આપણે બધા ખૂબ જ ઉત્સાહથી એને જોઈએ છે. જ્યાં છે વિકેટ, ચોગ્ગા અને છગ્ગા. યસ, અને એ જ રીતે આજે આપણા રસોડામાં શરૂ થવા જઈ રહી છે પરાઠા લીગ. આજે આ રસોડે પણ એક એવો જ પરાઠો બનવાનો છે જે એકદમ રેશમ જેવો મુલાયમ છે, અને એ છે રેશમી પરાઠા. ઓહો, રસોઈયો. ઓ યુક્તિ, શું થયું? શું છે? આજે તો એકદમ કોમેન્ટર બની ગઈ હોય એવું લાગે છે ને? રસોઈ એટલે આમ કોમેન્ટ્રી ટ્રાય કરી રહી હતી. શું છે કે જો આપણા રસોડે પરાઠા લીગ છે ને ક્રિકેટ પણ ચાલી રહી છે, તો પછી થોડું તો બને ને. અરે અરે અરે, આ શું ચાલી રહ્યું છે? આ રસોડું છે કે ક્રિકેટ સ્ટેડિયમ? और दर्शक मित्रों, अब स्टेडियम में आ गए हैं हमारे ब्रिलियंट शेफ ब्रिज. रसोइया ताड़ी तो पड़, थोड़ो तो वच कर. તાલિયા. હા, તો શેફ, સરસ મજાની પરાઠા લીગ ચાલુ થવા જઈ રહી છે, તો એના વિશે તમારે શું કહેવું છે? એ તો સુપર ડુપર હિટ થવાની છે, અને અહીંયા રન્સ નહીં પણ ટેસ્ટ બનાવવાનો છે. તો પછી કહી દો શું બનાવવાના છો? અરે તે કહી તો દીધું, રેશમી પરાઠા. એક જ વાનગી બનાવવાના છીએ? હા. રસોઈયો, અરે ઓ શેફ, મહેમાન આવવાના છે, એક થોડી ચાલશે. અને એની સાથે મેક્સિકન બીન્સ પુલાવ, અને લાસ્ટ હું નહીં કહું. એઝ ઓલવેઝ રસોઈયો, આવું કેવી રીતે ચાલશે? ના ચાલે શેફ, બોલો શું છે? હવે રસોઈ આટલું કહેશે તો કહી દઉં છું. આજનો દિવસ એની સાથે મસ્ત મજાની અવકાડો બનાના સ્મૂધી બોલ બનાવવાના છે. અરે વાહ, એ મારી ફેવરેટ છે, એટલે મને બહુ મજા પડી જશે. તો પછી પણ રસોઈયો, તને કોઈની કમી નથી લાગતી? હા તો બોલાવો મહેમાનને. આ ક્રિકેટના જોશમાં ભૂલી ગઈ, હું બોલાવી લઉં છું. તો ચાલો બોલાવી લઈએ આપણી ખાસ ફેમિલીને જે ગાંધીધામથી આવ્યા છે. નિશાબેન, કેમ છો? મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. તો આજે કોણ કોણ આવ્યું છે તમારી સાથે? મારા મધર ઇન લો છે અને મારા હસબન્ડ છે. અરે વાહ, કેમ છો? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો નિશાબેન, મેં એવું સાંભળ્યું છે કે તમે હોમ શેફ છો, યા, કુકિંગનો તમને બહુ જ શોખ બહુ છે, જ શોખ છે. રાઈટ? પણ મારે એ સવાલ એવો પૂછવો હતો તમને કે રસોડામાં કેપ્ટન કોણ છે? કેપ્ટન તો હું જ છું, પણ કોચ મારા મમ્મી છે. અરે વાહ. અને એમ્પાયર? એમ્પાયર ઓફકોર્સ એમ્પાયર તો મારે જ રહેવું પડશે ને. હા, એ ડિસિઝન તો તો મારે છે. જ લેવાના જ ભાઈ. હા, એટલે બરાબર છે, તમારે જ લેવા પડે ડિસિઝન. પણ હું શું કહું છું, પોટ ઉપર કામ કરવું અઘરું છે કે ઘરમાં આ બધી લેડીસોને હેન્ડલ કરવા અઘરા છે? હા, ધેટ્સ એબ્સોલ્યુટલી રાઈટ. પોટ ઉપર બહુ ઈઝી છે. એટલે તમે બંને સમજ્યા નહીં? એમણે એવું કહી દીધું કે તમે બંને એમને બહુ ત્રાસ આપો છો. આવું બોલાય, જો આવું બોલાય તમારા ભલે ને દીકરાને. કે ત્રાસ આપીએ તો કે ત્રાસ આપીએ, કઈ ખોટો ત્રાસ નથી આપતા, મીઠો ત્રાસ આપીએ છીએ. બરાબર છે. મીઠો ત્રાસ આપીએ છીએ. હા. તો તમે આટલા વર્ષોથી કુકિંગ કરો છો, તમને આમને પરણાઈને લાવ્યા કેટલે વર્ષો થયા? એને 28 વર્ષ થયા. તો 28 વર્ષ પહેલા એમને કુકિંગ આવડતું હતું કે તમે શીખવાડ્યું? ના, એમને રસોઈ બધી આવડતી હતી, પણ એ અચ્છા. છત્તીસગઢમાં રહે, ઓહ. એટલે છત્તીસગઢ પ્રમાણે એના જે મરી મસાલા નાખે ને એ સ્ટાઇલથી વાપરતા. અચ્છા. આપણે પર અમદાવાદી, એટલે ગુજરાતી સ્ટાઇલથી, જે ગળપણ આપણે વધારે ખાવાનું. તારે એ લોકોને ત્યાં ગળપણ બિલકુલ નહીં ના, ખાવાનું. હા, બરાબર. રસોઈમાં ગળપણ નહીં નાખવાનું, અને આપણે તો બધામાં ગોળ ને ખાંડ હા, એ પહેલી તો એ જોઈએ. બરાબર છે. એટલે પછી ધીમે ધીમે 2-4 મહિનામાં જ સેટ થઈ ગયા. અરે વાહ. અને સૌથી વધારે શ્રેષ્ઠ સારી વાનગી બનાવે તો એ ઢોસા એકલા છે. ઓહો, એટલે ઢોસા એટલા ફાઇન બનાવે કે એના પપ્પાને છે ને તો બહારના ઢોસા ખાવાના બંધ કરી દીધા એને. અરે વાહ, ખાવા તો નિશાના ઢોસા ખાવા. ક્યાં બાત. હવે આપણે પણ જવું પડશે શેફ. આવો, ચોક્કસ આવો. પાક્કું પાક્કું. શેફ, મને એવું લાગે છે પરાઠા લીગ છે ને આજે તમે સરસ મજાના પરાઠા બનાવવાના છો. એ પરાઠા નિશાબેન શીખીને એમના ઘરે બનાવશે તો કદાચ એમના સસરાને ઢોસા ઓછા ભાવશે ને આ પરાઠા ભાવવા લાગશે. શું કેવું છે?
એમ તો મુશ્કેલ છે પણ હું મારો પૂરો ટ્રાય કરીશ કે મારા પરાઠા ઢોસાને ટક્કર આપી દે. નિશાબેન શું લાગે તમને? જોઈએ હવે ટેસ્ટ કરીએ. આજે મને પહેલી વાર એવું થશે કે મસ્ત ટેબલ ઉપર બેસીને ગરમા ગરમ ખાવા મળશે. અરે વાહ. બાકી તો હું બધાને ખવડાવતી હોઉં છું. એટલે જ ધ રસોઈ શોએ તમને અહીંયા બોલાવ્યા છે. તો શેફ, યસ, હવે એમની ઈચ્છા પૂરી કરવા તરફ વધો આગળ. ડેફિનેટલી. તો નિશાબેન, આપણે ફટાફટ મસ્ત મજાના પરાઠા બનાવીએ. ઓકે, ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. તો નિશાબેન, કેવું લાગી રહ્યું છે આ રસોડે આવીને? બહુ જ સરસ લાગી રહ્યું છે. આજ બહુ જ એક્સાઇટમેન્ટ છે કે આજ મારે મસ્ત ફૂડ ખાવા મળશે તમારા હાથનું. સરસ, ડિલિશિયસ. એઝ અ પ્રોફેશનલ શેફ તો તમે કામ કરો જ છો, તમે લોકોને જમાડો છો, પણ આજે હું તમને જમાડીશ. યસ, બહુ મજા આવી જશે. અને પરાઠાની આપણે સ્પેશિયલ સિરીઝ કરીએ છીએ. યા, એમાં આપણે સરસ મજાના રેશમી પરાઠા બનાવવાના છે. વાહ, રેશમી પરાઠા. હા. મેં તો ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું આવું. કઈક નવી રેસીપી છે, રોયલ કિચન અને નવાબીઓના કિચન થી આવે છે. સરસ, મને તો નવું શીખવા મળશે આજે. ડેફિનેટલી એના વિશે આપણે ડિટેલમાં વાત કરીએ, Okay. પણ સાથે પ્રોસેસ પણ કરતા જઈએ. ઓકે, ડન. તો આજે આ સ્પેક્સી શેફ તમને નવાબોના કિચનમાં લઈ જવાનો છે. શરૂ કરીએ. તો તમને પરાઠા ભાવે છે? હા, બહુ જ ભાવે છે. પરાઠા વસ્તુ જેવી છે કે બધાને બધાને. બ્રેકફાસ્ટ લંચ ડિનરમાં ભાવતા જ હોય. હા, તો સૌથી પહેલા ઘઉંનો લોટ લઈએ, અચ્છા, 1 કપ જેટલો. ઓકે, તો 1 કપ ઘઉંના લોટના સાથે અડધો કપ જેટલો મેદો લઈએ. તો એની સાથે ઝીણું સમારેલું આદુ છે 1 ચમચી જેટલું, 2 થી 3 લીલા મરચા ઓકે, ઝીણા સમારી લીધા છે. સાથે શેકેલા જીરાનો પાવડર છે અડધી ચમચી, થોડા અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ. ઓકે. આ મારો ટ્વિસ્ટ છે આમાં. સરસ. અને સાથે થોડો ધાણા પાવડર, અને વધારે નહીં પણ નાની પિંચ જેટલો 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. ના વધારે ખારું, ના વધારે મોરું, સ્વાદ પ્રમાણે મીઠું. ઓકે, ચોપ કરેલી કોથમીર છે એ નાખી દઈએ. અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, રેશમી પરાઠા એટલે જે રેશમની જેમ માઉથમાં ફીલ થાય અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા પરાઠા. માઉથ મેલ્ટિંગ. એની માટે બાફેલા બટાકા લેવાના છે અને એને મેશ કરી દેવાના છે. જનરલી આપણે એવું કરતા હોઈએ કે બટાકાનો માવો બનાવીને એને લોટમાં ભરીએ, હા, પણ આ પરાઠા એવા છે ને કે બધું એકમાં જ જતું રહ્યું. અચ્છા, સરસ ટ્રીક છે. ફટાફટ બની જાય. ફટાફટ બની જાય. અને જે માથાકૂટો બધાને લાગતી હોય ને કે સ્ટફિંગ હા. ભરવું ને આમ કરવું, એટલે આ એના કરતા ઝટપટ રેસીપી છે. ઝટપટ થઈ જાય. તો હવે આને મિક્સ કરતા જઈએ. થોડું મિક્સ કરીને અને થોડું વધારે રેશમી બનાવવા એમાં 1 થી 2 ચમચી જેટલું ઓઇલ કાં તો ઘી કંઈ પણ લઈ શકો છો. ઓકે, 1-2 ચમચી ઓઇલ, અને આને હળવા હાથે મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકો છો જે બટાકાનો માવો હતો ને એનાથી જ લોટ બંધાઈ ગયો છે. કોઈ વધારે પાણી નાખવાની જરૂર નથી નથી પડી. પડી. અને થોડો આપણે ગૂંદીએ તો આપણી વાતોમાં પરાઠાનો લોટ તો બંધાઈને રેડી છે. હવે આને થોડો રેસ્ટ આપીએ અને પરાઠા વણીએ. ઓકે, તો લોટને રેસ્ટ મળી ગયો છે. હવે ફટાફટ પરાઠા વણીએ. સારું. અને નિશાબેન, તમે મને એમ કહો કે એમ તો અમે જોઈ લીધું કે તમારા સાસુ સાથેનો તમારો બોન્ડ બહુ જ સારો છે, પણ તો બી મને ઓફ કેમેરા વાળો બોન્ડ જાણવો છે. ઓફ કેમેરા બી અમારો તો એક મિનિટ. હા. તમે કહેશો ને એના કરતા આપણે સારું છે કે એમના સાસુને જ બોલાવી લઈએ? શું કહેવું છે? બોલાવી લ્યો. ચાલો, Okay. આવી જાઓ. વાહ વાહ વાહ, જય સોમનારાયણ. બા સ્વાગત છે તમારું આ રસોડે. તો બા, અમે મસ્ત મજાની વાતો કરતા હતા. મેં અમને એમ પૂછ્યું કે ઘરમાં વાસણ હોય તો ખખડે જ. તો મેં પૂછ્યું કે તમારો ઓફ કેમેરા વાળો તમારી સાસુ સાથેનો બોન્ડ કેવો છે? તો આમણે સ્ટાર્ટ કર્યું, પણ મેં કીધું વધારે સારું એ જ છે કે હું તમારી સાથે જાણી લઉં. તો હવે તમે મને કહો કે તમારા બંનેનો ઘરે વાળો બોન્ડ કેવો છે? મારો બોન્ડ તો મારી રીતે તો બરાબર યોગ્ય છે કે અમે મા દીકરીની જેમ રહીએ છીએ. કારણ કે મેં 2 દીકરીઓ વળાઈ છે એટલે મને ખબર છે કે આ કોકની દીકરી છે તો એને મારે દીકરી તરીકે રાખવી પડે. શું વાત છે! તો આમ ક્યારેય વાસણો ખખડતા નથી? એ કોકવાર વિચાર ફેર થઈ જાય તો બહુ થાય, પણ એ વિચાર પાછો પલટાઈ દેવાનો. વડીલ છીએ ને અમે, આહા, તો પછી વડીલ પ્રમાણે મારે મારો ઉદા પ્રમાણે રહેવું પડે ને. મતલબ મેં પહેલી વાર એવા સાસુ જોયા કે જે બહુના વખાણ કરતા થાકતા નથી. પણ બહુના વખાણ જ કે એમાં કઈ કમી હોય તો હું કઈ કહું ને એનામાં. અરે વાહ, મને કમી દેખાતી નથી. મતલબ એકદમ સર્વગુણ સંપન્ન. હા, મને વહુને મારામાં કમી દેખાતી હોય તો બરાબર, પણ મને નથી દેખાતી. હા, તો હવે આપણે એમને પૂછીએ. હા, પૂછો. નિશાબેન બોલી દો આજે.
કમી દેખાતી જ કહી દેવાની, કઈ વાંધો નહીં આપણે એમાં શરમાવાનું નહીં. કહી દો નિશા. ના ના, કોઈ ગમી નથી. જેમ મારા મમ્મી છે એમ એવી રીતે એ બી મમ્મી છે. તો આપણે ત્યાં સુધી પરાઠા પણ વણી લઈએ. થોડો અટામણ માટે લોટ લઈને, વધારે પાતળા પણ નહીં અને જાડા પણ નહીં, ઓકે. એવા પરાઠા વણવાના છે. તો હવે આ પરાઠાને આપણે શેકી લઈએ ઓકે તવા પર, અને આ જ રીતે બીજા પરાઠા વણી લઈએ. ઓકે. તો બા, રસોઈ સિવાય અને તમારા વહુના વખાણ કર્યા સિવાય તમને શું શોખ છે? મને ભજનનો બહુ શોખ છે. અરે વાહ, શું વાત ભજનનો છે! બહુ, હા. તો તમને ગાતા પણ આવડતું હશે. ગઈએ. તો ચાલો ને એક ભજન ગાઓ ને. ચાલો. બા, તમે આ પ્રાર્થના રસોઈ શા માટે કરી? એમને અત્યારે જ ઉદ્ગવ. શું વાત મારે છે! પ્રભુની પ્રેરણા એટલી છે મારે. એટલે તમે ઘરેથી લખીને નતા આવ્યા? મોઢે અત્યારે અરે વાહ, ઇસી ટાઈમ. તમને આઈડિયા હતો આવું કઈ થવાનું છે? કોઈને આઈડિયા નહીં, મને મારા ભગવાનને આઈડિયા હતો. શું વાત મારા છે! ભગવાને મને પ્રેરણા આપી કે તમે આ બનાવો. વાહ, આને હિડન ટેલેન્ટ કહેવાય. શું વાત છે બા, મજા પડી ગઈ હો. તો આપણું પરાઠું સરસ શેકાઈ ગયું છે. એમાં થોડું ઓઇલ લગાવી દઈએ. ઓઇલ કાં તો બટર કાં તો ઘી, કઈ પણ લગાવી શકીએ છે. તો મને લાગે તમારા પપ્પાને ભાવશે ભાવશે ખરા. ભાવશે. એ તો ઢોસાની ટક્કર નહીં મારે. ટ્રાય આજે તો રેસીપી શીખવાડી દીધી છે આપણને શેફે. રેશમી પરાઠા છે ને એટલે મોઢામાં મુકતા દાંત આવડી જાય. વગરના છે ભાઈ હા, તો દાદા. એટલે દાદા તો ખુશ ખુશ થઈ જશે. તો પછી તમારા ઢોસાને ટાટા બાય બાય કરી દો. એટલે તો- દાંત નથી તો પણ એ ઢોસા ખાય છે. બધું ખાય. શું વાત છે! સમજે? એમને તો ખાવાનો શોખ એટલે ફૂલ ડીશ જોઈએ એમને. અરે તમારા જેવા વાઈફ હોય તો કોને ખાવાનો બધી. શોખ ના હોય? બધી ફૂલ ડીશ જોઈએ એમને કાયમ. તો આપણો પરાઠો સરસ એવો શેકાઈ ગયો છે. સરસ સુગંધ આવે છે શેફ. એમાં આપણે કોથમીર અને બધા મસાલા નાખ્યા છે ને, એની જ સુગંધ છે ધાણાની આ. સરસ. અને થોડા આપણા બધાના પ્રેમની. પ્રેમની. તમે હવે ભાવથી બનાવ્યો છે ને? તો પછી તમે આવો તો પછી ભાવથી બનાવ્યું એટલે એ ભાવનો આમાં ભાવ આવે અંદર. રસોઈ બનાવે તો ભાવથી રસોઈ બનાવો ને તો સામા ખાનાર વ્યક્તિ હોય ને એને પચી જાય. સાચી વાત એ છે. ખાય તો એકદમ. પચી જાય. એકદમ. પણ પેલું જ્યાં મન વગર બનાવીને મૂકે ને તે ખાનાર નહીં તકલીફ પડે, એ ન ખાઈ શકે. વાહ, શું વિચાર છે બા તમારા. તો હવે આ પરાઠાને પ્લેટમાં લઈ લઈએ Sure. અને આ જ રીતે ફટાફટ બીજા પરાઠા બનાવી દઈએ. ઓકે. બાને બેસાડી દઉં. હા નિશાળ. તો નિશાબેન, રેશમ જેવા સોફ્ટ પરાઠા તૈયાર છે. સરસ. હવે ફટાફટ પ્લેટિંગ કરી લઈએ. સરસ. તો એક સુંદર અહીં તો પ્લેટમાં, રાહ જોવાય છે. અરે વાહ, એક સુંદર પ્લેટમાં પરાઠા મૂકી દઈએ સરસ. અને આ છેલ્લું. અને એની સાથે મેં મસ્ત મજાનું છે ને મિન્ટ અને કોરિએન્ડર વાળું એક રાયતું વાહ. સર્વ કર્યું છે. વાહ. ગ્રીન ચટણી જેમ બનાવે ને આપણે, એમાં હા, દહીં હા, નાખીને થોડું એનું રાયતા જેવું બનાવી દીધું છે. ઓકે. તો હવે તમે શાંતિથી બેસો, વાતો કરો, અને હું ફટાફટ બીજી 2 વાનગી બનાવીને આવું છું. હા ઓકે. નિશાબેનના ઘરે ઢોસાનો ઓલ્ટરનેટિવ એટલે રેશમી પરાઠા હવેથી બનવાના છે. જો તમારે પણ ઘરે આને બનાવવા હોય તો ફટાફટ રીકેપ જોઈ લો. રેશમી પરાઠા બનાવવાની રીત. એક મોટા બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ અને અડધો કપ મેંદો લો. તેમાં ઝીણું સમારેલું આદું, લીલા મરચાં, શેકેલા જીરાનો પાવડર, ચીલી ફ્લેક્સ, ધાણા પાવડર, ગરમ મસાલો, મીઠું અને કોથમીર ઉમેરો. હવે તેમાં બાફેલા બટાકા ઉમેરો. બટાકાને લોટ સાથે સારી રીતે મસળો.
આ મિશ્રણને વધુ રેશમી અને નરમ બનાવવા માટે તેમાં 1 થી 2 ચમચી તેલ ઉમેરો. પરાઠા જેવો નરમ લોટ બાંધી લો. બાંધેલા લોટને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપો. લોટ સેટ થઈ જાય પછી તેમાંથી લુવા બનાવી અટામણ લઈને મીડિયમ સાઇઝના પરાઠા વણી લો. ગેસ પર તવી ગરમ કરો અને પરાઠાને બંને બાજુ થોડું તેલ લગાવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. આ ગરમા ગરમ રેશમી પરાઠાને દહીંના રાયતા સાથે સર્વ કરો. તો તૈયાર છે રેશમી પરાઠા. આગળની વાનગી શેફ બનાવે તે પહેલા રસોઈ ટેલ્સ જોઈ લઈએ. તો મિત્રો, આજની રસોઈ ટેલ્સમાં છે ને આપણે મસ્ત મજાના આપણા સૌના ફેવરેટ નાસ્તા વિશેની વાત કરવાના છે, અને એ છે આલુ પરાઠા. વેલ, આલુ પરાઠાનો ઇતિહાસ આપણને સૌને ખબર છે કે પંજાબની જમીન સાથે જોડાયેલો છે, કારણ કે ત્યાં સૌથી વધુ પ્રમાણમાં ઘઉં અને બટાકાનો પાક થતો હોય છે. પહેલાના સમયમાં જ્યારે ખેડૂતોને સવારે કામ પર જવાનું હોય ને, તો એ વધારે ઉર્જા માટે આલુ ભરેલા પરાઠા ઘી સાથે ખાઈને જતા, અને ત્યારથી જે પરંપરા બની ગઈ. ધીમે ધીમે રસોડાથી લઈને ઢાબા સુધી આવી અને ઢાબાથી લઈને શહેરોની ઓળખ બની ગઈ. અને આલુ પરાઠાનો સ્વાદ સૌના કિચનમાં અલગ અલગ હોય છે. ક્યાંક વધારે મસાલો, તો ક્યાંક દહીં સાથે ખવાય, તો ક્યાંક અથાણા સાથે, તો ક્યાંક માખણ સાથે. તો મિત્રો, આલુ પરાઠા ફક્ત એક ખોરાક નહીં, પણ પંજાબની મહેનત અને ઉષ્માનો સ્વાદ છે. તો આજની રસોઈ ટેલ્સ તમને કેવી લાગી ચોક્કસ જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. સરસ મજાના પરાઠા તો બનાવી લીધા અને હવે વારો છે 1 પોટ મીલ બનાવવાનો, એટલે કે મેક્સિકન બીન પુલાવ. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. તો શેફ, આજે આપણે કમ્પ્લીટ 1 બોલ મીલ બનાવવાના છે, રાઈટ? યસ. તો આ બેઝિકલી તો મેક્સિકન રેસિપી જ છે. Yes. તો આને કઈ ઇન્ડિયન ટચ આપવાના છે તમે? થોડો ઇન્ડિયન ટચ આપણે મેક્સિકન રાઈસ જેવા બને ને એનાથી થોડું આપણે અલગ બનાવવાના છે. આપણે પુલાવ બનાવવાના છે, ઓકે એટલે થોડા એમ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે, પણ સિમિલર છે. ઓકે, તો સ્ટાર્ટ કરી દઈએ. ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ. તો તને ખબર છે સૌથી પહેલા તો કે ઇન્ડિયામાં પુલાવ આવ્યો ક્યાંથી? નહીં. એકચ્યુઅલમાં પુલાવનું નામ પિલાફ છે. યસ. પુલાવ આવ્યો પર્શિયાથી. પર્શિયન્સ જ્યારે ઇન્ડિયામાં હતા અને ત્યારથી એ લોકો પુલાવ ઇન્ટ્રોડ્યુસ yes. કર્યું, અને સમય જતા જતા ઇન્ડિયનોએ એને પુલાવ કરી દીધું, અને એના જ વેરિએશન્સ આવતા ગયા. પુલાવ અને આપણું ઇન્ડિયન વર્ઝન કહીએ ને તો બિરયાની. યસ. થોડું ડિફરન્ટ છે, પણ બંને છે તો રાઈસથી જ બનેલા. તો સ્ટાર્ટ કરીએ શેફ. ચલો, તો આજે સ્પેક્સી શેફ મસ્ત મજાનો મેક્સિકન બીન્સ પુલાવ બનાવવાનો છે. અને જો થોડી પ્રેપ્સ કરેલી હોય ને, કટિંગ ચોપિંગ અને રાઈસ કરેલું હોય ને, તો 10 જ મિનિટમાં બની જાય. ઓકે. તો તને મેક્સિકન ફૂડ ભાવે છે? અરે વાહ. તો તને મેક્સિકનમાં શું ભાવે સૌથી વધારે? ટાકોસ, કેસેરિયા. કેસેડિયા, યસ. અને 1 પોટ મીલ બધા જ. મેક્સિકન ફૂડ એટલું હેલ્ધી છે ને, ઇન્ડિયન પછી સૌથી હેલ્ધી ફૂડ હોય ને તો મેક્સિકન, બીકોઝ એમાં એટલા બધા વેજીટેબલ્સ હોય, પ્રોટીન સોર્સ એમાં વધારે હોય, એના બરીટો બોલ્સ, ડિફરન્ટ ટોપિંગ્સ, અને બધી જ જાતના પ્રોટીન એમાં આવે છે. પનીર લઈ લો, ટોફુ લઈ લો, રાજમા જે સૌથી વધારે મેક્સિકોમાં ખવાય છે, એ બધી જ જાતનું પ્રોટીન થઈને એટલું મસ્ત મજાનું 1 પોટ મીલ બને છે. બટર લઈએ 1 ચમચી જેટલું. અને જો મેક્સિકોની વાત કરીએ ને, તો મેક્સિકન ફૂડમાં બધી જ ટાઈપના ફ્લેવર, જેમ આપણા ગુજરાતમાં બધી ટાઈપના કે ઇન્ડિયામાં બધી ટાઈપના ફ્લેવર્સ હોય ને, સ્પાઇસી, ટેંગી, ખાટું, મીઠું, તીખું, એ બધા જ ફ્લેવર્સ મેક્સિકનમાં હોય. અને બેઝિકલી આજે આપણે રાઈસ બનાવીએ છીએ ને, એ પણ એક ટાઈપનું 1 પોટ મીલ જ છે, બીકોઝ એમાં એટલા બધા ફાઈબર્સ છે, પ્રોટીન છે, કાર્બ્સ છે, એટલે આખું મળીને એકદમ પરફેક્ટ અને હેલ્ધી ડાયટ થઈ જાય છે. બિલકુલ. બટર ઓગળે એટલે ઝીણું ચોપ કરેલું લસણ છે, 8 થી 10 કળીઓ, આને થોડું સોતે કરી લઈએ. એમાં પણ બધા ફ્લેવર બેલેન્સ હોય છે, એવું નહીં કે કોઈ એક જ ફ્લેવર ઓવરપાવરિંગ હોય. હા, અને એમ જોવા જઈએ તો થોડુંક સ્પાઇસી હોય મેક્સિકન ફૂડ, કારણ કે એમાં ડિફરન્ટ ટાઈપ્સની ચીલીસ યુઝ થતી હોય. જેવી રીતે આપણા ઇન્ડિયામાં કશ્મીરી ચીલી છે, કે પછી કોઈ પણ દેગી મિર્ચ છે, એવી રીતે ત્યાંની પણ અલગ અલગ ચીલીસ છે. હેબેનારો ચીલીઝ, ગુજીલા ચીલીઝ, એટલી બધી ડિફરન્ટ ટાઈપ્સની ચીલીસ છે ને કે આપણને હજુ ખબર પણ નહીં હોય. તો લસણ સોતે થાય એટલે એક ચોપ કરેલી ડુંગળી છે ઝીણી સમારેલી, એ નાખી દઈએ, સોતે કરી દઈએ. સાથે સાથે કેપ્સિકમ લઈએ, 3 કલરના, ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સિકમ અને યલો કેપ્સિકમ, અને આ બધું એકવાર સોતે કરી લઈએ. મેક્સિકન ડિશની એક ખૂબી એ છે કે એકદમ કલરફુલ હોય. હા, કલરફુલ હોય,
અને એકદમ શું કહેવાય કે બધી જ ટાઈપના વેજીસ અંદર યુઝ થાય. મતલબ અલગ અલગ ડિશમાં અલગ અલગ વેજીસ હોય. બેલ પેપર્સ છે, ઝુકીની છે, કોર્ન તો મતલબ સૌથી વધારે એ મસ્ત કદાચ છે યસ કોર્ન Mexican. અને બીન્સ Yes. મસ્ત છે. અને એમાં જેમ ચાઇનીઝમાં સોસીસ હોય ને એવી રીતે આના સોસીસ ને ટોપિંગ્સ ગ્વાકામોલે સૌથી બેસ્ટ એકદમ બેસ્ટ. કઈ ના એમાં બી મેંગો ને ગોકામોલે વાહ. બેસ્ટ ઓપ્શન. મેં એક વખત મસ્ત મજાની ગ્વાકામોલે તો ના કહેવાય પણ અવાકાડો ટોસ્ટ બનાવી હતી. જસ્ટ અવાકાડોની સ્લાઇસીસ અને મેંગોની સ્લાઇસીસ અને એને મસ્ત બ્રેડ પર પીનટ બટર ને બધું લગાડીને સજાવી હતી. એટલી ટેસ્ટી લાગતી હતી એ. યસ અને ક્યારેય પણ કઈ ના સૂજે ને તો ગ્વાકામોલે બનાવી દેવાનું બસ. હેલ્ધી બી અને ટેસ્ટી બી. એ જ. અને એના ટોપિંગ્સ એટલા બધા હોય છે ને જેમ કે મતલબ ચિપોતલે છે Yes. કે પછી ગ્વાકામોલે છે. એટલા બધા ટોપિંગ્સ કે જેનો કોઈ પાર નથી. અને સૌથી બધાનું ફેવરેટ સાલસાના તો એટલા બધા ટાઈપ્સ છે બાપ રે. તમે ઈચ્છો એનો સાલસા કરી શકો મેંગો સાલ્સા તો આપણે જ બનાવ્યો હતો. તો પછી. અને એના સિવાય પણ છે ને એક હું તને કહું ને પાઇનેપલ કોર્ન અને ક્યુકમ્બર સાલસા ઓકે ટ્રાય કરજે. એ પણ છે. પછી એક કોર્ન અને ટમેટો સાલસા છે. જસ્ટ કોર્ન, બાફેલી મકાઈ, ટામેટા, થોડું કોથમીર, લીંબુ અને ચાટ મસાલો અને મીઠું બસ. કઈ જ નથી નાખવાનું બીજું. થોડું સેલેડનું સેલેડ જેવું પણ થઈ જાય અને સાલસા જેવું પણ. યસ તો આપણા બેલ પેપર્સ સોતે થઈ ગયા છે. હવે એમાં બ્રોકલી છે જે ઝીણી સમારી લીધી છે 1/4 કપ જેટલી નાખીશું. સાથે બોઇલ્ડ કોર્ન. આના સિવાય તો મેક્સિકન પુલાવ અધૂરો જ છે. યસ અને આને પણ સોતે કરી લઈએ. બ્રોકલીને આપણે થોડી ચંકી રાખીશું. એટલે બોઇલ નથી લેતા. હા, કેમ કે થોડો બાઈટ આવે ને તો મજા આવે. થોડું સ્ટર ફ્રાઈડ કુકિંગ આમાં પણ સારું લાગે. ઓકે અને હવે તો આજકાલ મેં જોયું છે લોકો કેસેડિયામાં પણ એટલા બધા ઇનોવેશન્સ અને ફ્યુઝન કરતા હોય છે. જેમ કે થેપલા કેસેડિયા. મેં એક Yes. વખતે બનાવ્યા હતા થેપલા કેસેડિયા. અને એટલા અઢળક ટાઈપના ઇનોવેશન્સ થતા હોય છે. મેક્સિકન બીન્સ પુલાવ છે એટલે બાફેલા રાજમા છે. 1 કપ રાજમાને 5 થી 6 કલાક પલાળીને એને 8 થી 10 સીટી વગાડીને બોઇલ કરી દીધા છે. રાજમા નાખીને સારી રીતે મિક્સ કરી લઈએ. અને મેક્સિકનમાં મારું સૌથી ફેવરેટ કહું ને તો બરીટો બોલ. ઓકે એમાં એટલા બધા ટોપિંગ્સ હોય છે ને કે હું એના માટે જ બરીટો બોલ ખાઉં છું. ઓકે તો તમને બીજું બધું નથી ભાવતું? ટાકોસ છે, કેસેડિયા છે? કેસેડિયા ભાવે છે મને. ટાકો ભાવે પણ ઓછા. મને સોફ્ટ શેલ ટાકો વધારે ભાવે. Okay. એમાં મેક્સિકનમાં પણ ટાકોના પણ Yes, પ્રકાર હોય છે. crunchy and હા, soft. ક્રન્ચી અને થોડા સોફ્ટ વાળા ટાકો પણ આવે છે. અને એના સિવાય પણ એક શું કહેવાય આપણી જેમ ફુલકા હોય ને એવી રીતે શોરમાની જેમ એના શેકેલા ટાકો હોય છે. રેપ્સ Yes. ટાઈપ. તો એ પણ મને વધારે ભાવે. પછી ઓફકોર્સ નાચોસ. ટાકો જ એક એવી વસ્તુ છે કે જે મને ઓછી ભાવે. બાકી મેક્સિકન ફૂડ મારું સૌથી ફેવરેટ ફૂડ છે. Okay. અને મેક્સિકન હોટપોટ. તો હું તમને એક આજે નહીં યુક્તિ નહીં ના. થોડું એક ઓકે, ઝુકીની ના બદલે દૂધી એડ કરીને તમને ખવડાવી દઉં. મેં ના પાડી પહેલા જ. આજે નહીં યુક્તિ. આ તો મને જસ્ટ વિચાર આવ્યો. એટલે હું ને રસોઈઓ પણ વાત કરતા હતા ને તો એને પણ મને એમ કીધું કે દૂધી વાળું કોમ્બિનેશન બેસ્ટ છે. કઈ રીતે? દૂધી અને ઝુકીનીનું કોમ્બિનેશન જ નથી. અમારે કરવું છે ને એમ એટલે નો બેસ્ટ છે. થાય. એસે નહીં હોતા. માની જાવ ને તો આવી જશે. હા પાડ દો. કોઈ ખવડાવશે નહીં તમને. હા પાડ દો ના. તો આવશે. પછી તું વિચારી લેજે. બદલો લઈશું. કારેલા જ ખાવાના છે ને. દર વખત એકનું એક થોડી હોય. તું તારી પાસે દૂધી સિવાય કઈ નથી. તો તમને દૂધી જ નથી ભાવતી. મને તો બધું જ ભાવે છે. હું તને કઈ બી ખવડાવી શકું છું. બધું ભાવે છે એના નામ પર. સારું રેડી. અને એ તારા પેલા શું હતું એ ફ્રેન્ચ ફ્રાઈસ વિથ આઈસ્ક્રીમ કરતા તો સારું છે. વેનીલા આઈસ્ક્રીમ વિથ એ જ ચોકલેટ આઈસ્ક્રીમ સાથે ખા. હું ટ્રાય કરું પછી કહું તમને. ઈ હા, દૂધી સાથે ખા તું આઈસ્ક્રીમ. હું કઈ પણ ખાઈ શકું છું. મારી જ ભૂલ છે પણ તું બી ટ્રાય કર. ડન. હું કરીશ ટ્રાય. મને ભાવ્યું તો તમારી જોડે પણ ટ્રાય કરાવડાવીશ. નહીં બેક ટુ ભાઈ, પુલાવ. મુજે નહીં કરના હે. તો આપણા વેજીસ તો સારી રીતે સોતે થઈ ગયા છે. હવે થોડા મસાલા કરી દઈએ. મેક્સિકન સીઝનિંગ 1 મોટી ચમચી, અડધી ચમચી જેટલો ઓરિગાનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને સાથે 1 ચમચી હોટ સોસ. ઓકે.
અને થોડું સ્વીટનેસ માટે કેચઅપ 2 ચમચી. ના વધારે ખારું, ના વધારે મોળું, મીઠું સ્વાદ પ્રમાણે. અને જો રાઈસમાં બાફતી વખતે મીઠું નાખ્યું હોય તો એ પ્રમાણે લેવાનું. અને હું છે ને આમાં સહેજ પુલાવ છે એટલે સહેજ મારો ટચ આપું છું. 1 નાની ચમચી જેટલો છે ને ગરમ મસાલો. ઓકે. અને આ બધાને મિક્સ કરી લઈએ. એટલા બધા વેજીસ અને એટલા જ રાઈસ. આમાં રાજમા સિવાય પણ આપણે ઘણા બધા વેરિએશન્સ લઈ શકીએ છીએ, જેમ કે ચણા છે, પનીર છે, ટોફુ છે. એટલે એ તો પછી આપણે પનીર ને ટોફુ તો આગળથી સ્ટર ફ્રાય કરીને એડ કરી શકીએ ને. હા, એ લાસ્ટમાં પણ એડ કરી શકીએ કે એને અલગ ગ્રીલ કરીને પણ એડ કરી શકીએ. ગમે તેમ એડ કરી શકાય. પનીરને એટલું જનરલી કુક થવાની જરૂર ના હોય અને ટોફુને પણ. રાઈસ છે બાફેલા 15-20 મિનિટ પલાળીને પછી ઉકળતા પાણીમાં બાફી લીધા છે, એ એડ કરીએ. ઓકે. સારી રીતે મિક્સ કરી લઈએ. એકદમ હલકા હાથે મિક્સ કરવાનું છે. વાહ, એકદમ કલરફુલ દેખાઈ રહ્યું છે. યસ, ને બધા કલર અલગ અલગ મસ્ત દેખાય છે. યસ. હવે આને થોડું સોતે થવા દઈએ. અને ત્યાં સુધી આપણે પાર્સલે ચોપ કરી લઈએ. હું મારો પાર્સલે એડ કરી દઉં છું. એકદમ કલરફુલ. પાર્સલે ને કોથમીરના ફ્લેવરમાં શું ડિફરન્સ? ઇન્ટરનેશનલ ડિફરન્સ આપણે નહીં સમજી શકીએ. ફ્લેવર, પાર્સલેમાં ફ્લેવર વધારે હોય ને પાર્સલેનો ફ્લેવર ટોટલી અપોઝિટ છે કોરિએન્ડરથી. ઓકે. છે સેમ, પણ એક ઇન્ડિયન છે ને એક ઇન્ટરનેશનલ છે, એટલો જ ફરક છે. તો આને મિક્સ કરી લઈએ. તો તૈયાર છે આપણો મસ્ત મજાનો મેક્સિકન બીન્સ પુલાવ. હવે ફટાફટ સર્વ કરીએ. યસ. હવે તું એને વેનીલા આઈસ્ક્રીમથી ગાર્નિશ કરજે, હું પાર્સલેથી કરું છું. તમને સાચે વિયર્ડ કોમ્બિનેશન બનાવતા નથી આવડતા. ડોન્ટ ટ્રાય. તારીફ. શેફ છો, શેફ રહો. તો તૈયાર છે આપણો મેક્સિકન બીન્સ પુલાવ. ને મારી સાથે આપણા ગેસ્ટને પણ બહુ જ ભાવશે. ચોક્કસ. મેક્સિકન ખાવાના તમે બહુ જ શોખીન છો, પણ એમાં તમને પુલાવનો ટ્વિસ્ટ જોઈએ છે, તો એના માટે ઘરે બનાવો મેક્સિકન બીન્સ પુલાવ. એને બનાવવા માટે રીકેપ જોઈ લો. મેક્સિકન બીન્સ પુલાવ બનાવવાની રીત. સૌપ્રથમ એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરો. તેમાં ઝીણું સમારેલું લસણ નાખીને થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો. હવે તેમાં 3 રંગના કેપ્સિકમ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. હવે તેમાં બ્રોકોલી અને બાફેલા મકાઈના દાણા ઉમેરીને ફરીથી સાંતળો. ત્યારબાદ તેમાં બાફેલા રાજમા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મેક્સિકન સિઝનિંગ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, હોટ સોસ, ટોમેટો કેચઅપ, મીઠું અને ગરમ મસાલો ઉમેરીને બધું બરાબર હલાવો. મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં રાંધેલા બાસમતી ભાત ઉમેરો. હળવા હાથે મસાલા અને શાકભાજી સાથે મિક્સ કરો. ઉપરથી ઝીણી સમારેલી પાર્સલે ઉમેરો અને બધું ફરીથી એકવાર મિક્સ કરી લો. ગરમા ગરમ મેક્સિકન બીન્સ પુલાવ સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપરથી પાર્સલેથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે મેક્સિકન બીન્સ પુલાવ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. હવે સમય થઈ ગયો છે મેજિક મંત્ર જોવાનો. તો ચાલો ફટાફટ મેજિક મંત્ર જોઈ લઈએ. શું તમારું પનીર ફ્રીજમાં મૂકવાથી કઠણ થઈ જાય છે અને એનો સ્વાદ પણ ઓછો થઈ જાય છે? તો આ સમસ્યાનો એક સરળ ઉપાય છે. પનીરને નરમ અને તાજું રાખવા માટે એને પાણીના વાસણમાં મૂકશો તો એની નરમાશ જળવાઈ રહેશે. ઇવન ફ્રીજમાં પનીર સ્ટોર કરતી વખતે તમે પાણી ભરેલા વાસણમાં જો પનીરને રાખશો તો એનું ટેક્સચર એકદમ ફ્રેશ રહેશે. ખાસ કરીને બીજા દિવસે જો તમારે પનીરનો ઉપયોગમાં લેવાનું હોય તો આ ટ્રીક તમને બહુ જ ઉપયોગી થશે. તો આ મેજિક મંત્ર તમે ચોક્કસ અજમાવજો. શેફ સ્પેશિયલ રેસીપીમાં આજે આપણે સ્મૂધી બોલ બનાવવાના છીએ, અને એ સ્મૂધી આપણે એવોકાડો ને બનાનાથી બનાવવાના છીએ. તો ચાલો બનાવી લઈએ. શેફ, એવોકાડો ને બનાના સ્મૂધી, યસ. આ બંનેનો ટેસ્ટ તો કાઇન્ડ ઓફ સિમિલર જ હોય ને? એવોકાડોનો કોઈ ટેસ્ટ જ ના હોય. હા, તો સિમિલર ક્યાંથી હોય? બનાનામાં બી એટલો ઓવરપાવરિંગ ટેસ્ટ ના હોય, એટલે બનાના. સ્મૂધીમાં સારું લાગે. કહેવાનો મતલબ એવો છે. વાહ, યહાં સે સીધા ऐसे टर्न ले लिया. કોણે કીધું બનાના અને એવોકાડો સેમ હોય? બનાના એકદમ સ્વીટ હોય અને એવોકાડો તો કોઈ ટેસ્ટ જ ના હોય. તું ટેક્સચર સેમ કહી શકે છે. એનીવેઝ, બહુ થઈ ગયું પણ તારું, છોડ હવે. તો સ્પેક્સી શેફ આજે મસ્ત મજાની એવોકાડો બનાના સ્મૂધી બોલ બનાવવાનો છે. ફટાફટ ચાલુ કરું છું. 1 મિનિટ.
આ શું કર્યું? મેજિક શું મેજિક? એટલે મારે ને એવોકાડો નું થોડું મેગ્નેટિક કનેક્શન છે ને એટલે આવી ગયું મારી પાસે. પણ મારી સ્મૂધીના મેગ્નેટ નું શું? પણ મને એવોકાડો બહુ ભાવે છે ને તો હું મારી રીતે બનાવી લઈશ. જો યુક્તિ આપણા ગેસ્ટ માટે છે, આવી હરકતો ના કરીશ, ભાગી જશે એ લોકો. નહીં ભાગે, સમજાઈ દઈશ એમને. એમ એવોકાડો નો ટેસ્ટ થોડી આવવાનો છે શેફ, તમે જ કીધું તો કઈ નહીં. ચાલો ગુસ્સે ના થશો. લો. શું કહું હું આને? અરે આપું છું જ નથી લેવું તમારે. મેં તારી માટે ઓલરેડી એક રાખ્યું છે, એ આપણે પછી ગ્વાકમોલે બનાવીને ખાઈ જઈશું. પાક્કું? હા પાક્કું પાક્કું. લો. આપી દે. થેન્ક યુ. પાછું લઈ લો. ભગવાન, બિચારું મારું અવકાડો બચી ગયું. તો સૌથી પહેલા બનાના સ્મૂધી બોલશે, એટલે બનાના લેવાના છે. એવોકાડો બનાના સ્મૂધી બોલ છે. બેઝ એનો બનાનાનો છે. ઓકે. ફ્રોઝન બનાના છે. 3 કે 4 જેટલા બનાનાને આપણે ફ્રીઝરમાં આખી રાત માટે મૂકી દેવાના, એટલે બરફ જેવા મસ્ત કઠણ થઈ જાય. ઓકે. એ બનાના લઈએ. જો આપણે જનરલી એમ કોઈ પણ ફ્રૂટની સ્મૂધી બનાવીએ ને તો એને ફ્રીઝ કરીને લઈએ ને તો ટેક્સચર પણ સારું આવે અને એ ટેસ્ટમાં પણ એટલા સારા લાગે. તો 3 થી 4 મોટા બનાના લીધા છે. અને હવે જે આણે છીનવી લીધું તું ને એ અવકાડો, એને હાફ કટ કરીને ટ્વિસ્ટ કરીને ઓપન અને સ્પૂનની મદદથી આને નીકાળી લેવાનું છે. હવે થોડું નાઇફની મદદથી ચોપ કરીને આપણી સ્મૂધીમાં એટલે કે બનાના સાથે મિક્સ કરી દેવાનું છે. તને ખબર છે સ્મૂધી ક્યાંથી આવી? નહીં. આફ્રિકાથી. ઓકે. તો એ લોકોએ ઇન્વેન્ટ કેવી રીતે કરી સ્મૂધી? મતલબ જેમ આપણા ઇન્ડિયામાં પહેલાના સમયમાં રાજા મહારાજાઓ અલગ અલગ ડિશિસ ઇન્વેન્ટ કરતા ને એવી રીતે ત્યાં જંગલમાં મતલબ મોસ્ટલી ફ્રૂટ્સ મળતા, બેરીઝ મળતા, બનાનાસ મળતા અને અલગ અલગ ટાઈપના ફ્રૂટ્સ મળતા. તો એને એ લોકો પીસીને ખાતા અને સમય જતા એમાં થોડું દૂધ નાખવામાં આવ્યું, કર્ડ નાખવામાં આવ્યું અને એ જ રીતે સ્મૂધી ઇન્વેન્ટ થઈ ગઈ. અને પછી સમય જતા જતા એમાં હેલ્ધી સ્મૂધીઝ થવા લાગી, પ્રોટીન સ્મૂધીઝ થવા લાગી અને જાત જાતના અને ભાતના વેરિએશન્સ આવતા ગયા. એટલે અમુક તો વેજીટેબલ સ્મૂધીઝ પણ બને છે. બહુ જ સ્મૂધીઝના કોઈ ટાઈપ જ નથી. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ બંને વસ્તુની બને. સ્પિનચની સ્મૂધી બને, બીટરૂટની સ્મૂધી બને અને ઘણા બધા લોકો એવા પણ છે કે જેમ સેવરી અને સ્વીટ હોય ને તો અમુક સ્મૂધી પણ સેવરી બનાવી શકે. તો હવે આમાં ઓટ્સ લીધા છે, રોલ્ડ અને રોસ્ટેડ ઓટ્સ છે. ઓકે. એટલે હાફ કપ જેટલા રોસ્ટેડ ઓટ્સ લઈએ. રોસ્ટેડ ના લઈએ તો ચાલે? કચાશ લાગે એમ ચાલે જ, ઓટ્સ કાચા ખાઈ શકાય પણ રોસ્ટેડ હોય તો વધારે સારું. ઓકે. મધ નાખીએ. એમ સ્વીટનર છે જ આપણા બનાનામાં પણ થોડી એક્સ્ટ્રા સ્વીટનેસ માટે મધ છે 1 ચમચી જેટલું. અને બનાના છે ને, બનાના સાથે હંમેશા પીનટ બટર બેસ્ટ લાગે. યસ. એ બંનેનું કોમ્બિનેશન એટલું સારું છે ને ડેઝર્ટ માટે. એટલે 1 મોટી ચમચી પીનટ બટર નાખીએ. થોડો ટેસ્ટ વધારવા માટે સિનેમન પાવડર એકદમ નાની ચમચી એટલે 1/4 ટીસ્પૂન જેટલો અરાઉન્ડ. આમાં ફ્લેવરમાં પણ આપણે ઘણા બધા ફ્લેવર્સ લઈ શકીએ છીએ, જેમ કે કોકો પાવડર છે, ઇલાયચી પાવડર છે, સિનેમન પાવડર છે, જિંજર પાવડર છે, ઇવન ચાય મસાલા. ઓકે. આપણે જે ચાનો મસાલો બનાવીએ ને એને સ્મૂધીમાં નાખવાનો બહુ જ મસ્ત લાગશે. પણ એ બનાના જોડે જ સારું લાગે ને કે બધા જ ફ્રૂટ સાથે? જનરલી તો બનાના સાથે, બીકોઝ બનાનામાં જનરલી એટલો ફ્લેવર ના હોય, બ્લેન્ડ હોય. અગર આપણે બેરીઝની સ્મૂધી કરીએ ને તો બેરીનો એક ટેસ્ટ હોય, પણ બનાના એક એવી વસ્તુ છે કે જેમાં બહુ બ્લેન્ડ ટેસ્ટ હોય, સ્વીટનેસ વધારે હોય પણ એનો કોઈ ઓવરપાવરિંગ ટેસ્ટ ના હોય કે જેમાં આપણે કોઈ ફ્લેવર નાખીએ તો એ ના આવે. એટલે બેરીઝમાં ને એમાં થોડો ચાનો મસાલાનો ફ્લેવર ઓછો આવશે પણ આમાં તો બેસ્ટ આવશે. ઓકે. ઇવન હું તો કહું છું ચા વાળી સ્મૂધી પણ આપણે ટ્રાય કરવી છે. શેફ ના, તું જો ચા સાથે મસ્તી નહીં. અરે તું ટેસ્ટ ના, કર. ના, ચાની ના, હું ના. ચાની હું કેક બનાવી શકું છું, ચીઝ કેક બનાવી શકું છું, તો સ્મૂધી કેમ નહીં? તમારા જેવા લોકોના લીધે જ ચા ને છે ને કેટલી તકલીફ પડી રહી છે. ચા સાથે મસ્તી નહીં. કોફી સાથે કરવું છે કરવું હોય, ચા સાથે મસ્તી નહીં. તને તો છે ને વિયર્ડ કોમ્બિનેશન ક્વીન નું ટેગ આપી દેવું જોઈએ હવે. તો એ તો છે જ મારી એટલે તું પાસે. મને તો ઉલ્ટા ચોર કોટવાલ કો મત ડાક. પણ ચા ને નથી અડી હું અત્યારે. સ્મૂધી પર ફોકસ કરો. નહીં તો Next. જેટલા લોકો અહીંયા ચા ના રસિયા છે ને તમને તકલીફ પડી જશે. પણ હું એકવાર બનાવી શક. અને આમાં લાસ્ટમાં થોડું મિલ્ક, વધારે નહીં, 1/4 કપ જેટલું. અને હવે આને બંધ કરીને આપણે સ્મૂધી બનાવી દઈએ. ચેક કરી લઈએ એકવાર. વાહ, સરસ રીતે બ્લેન્ડ થઈ ગયું છે. ઓટ્સ નાખ્યા છે ને એટલે એના થોડા નાના નાના ચંક્સ આવશે ને બહુ જ મસ્ત લાગશે. યસ. આને આપણે બોલમાં લઈ લઈએ. એકદમ સરસ જે ફ્રોઝન બનાનાસના લીધે થિક
ટેક્સચર આવ્યું છે. તો એમ તો છે ને જનરલી ઉનાળામાં એવું જ લોકો કરતા હોય કે ઉનાળામાં વધારે હેવી ફૂડ ખાવાની જનરલી લોકોને આદત ના હોય ને પાચનમાં પણ પ્રોબ્લેમ્સ થતી હોય છે. તો સ્મૂધી જેવી વસ્તુ છે ને પરફેક્ટ કોમ્બિનેશન, નડે પણ નહીં અને લાઇટ ફીલ કરાવે અને એટ ધ સેમ ટાઈમ હેલ્ધી પણ એટલું. તમારી બોડીને જે નીડ્સ હોય ને એ બધી જ નીડ્સ પૂરી પાડે. તમને લાંબા ટાઈમ સુધી હેવી રાખે તમારું ટમી, એટલે ફરી તમને ભૂખ પણ ના લાગે. પ્લસ તમારાથી પાણી પણ વધારે પીવાય. અને હેલ્ધી તો છે જ સ્મૂધી, સાથે સાથે જેમ હું પહેલા જીમ કરતો હતો એમ જીમ ફ્રીક લોકો માટે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. જનરલી આમાં છે ને આપણે બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ નાખ્યા છે, પણ તમે જીમ કરતા હો ને તો આમાં પ્રોટીન પાવડર નાખી શકો. તો આપણે આગળની પ્રોસેસ પણ કરતા જઈએ ત્યાં સુધી સ્મૂધી બોલને સાઈડમાં મૂકીએ. ટોપિંગ માટે થોડા ફ્રૂટ્સ કટ કરી લઈએ. સૌથી પહેલા એક બનાના લઈએ અને એને પાતળું સ્લાઇસમાં કટ કરવાનું છે. બનાના એ રીતે કટ કરવાનું છે કે એના પીસીસ હલે નહીં. કેમ કે આપણે એને મસ્ત મજાનું ડેકોરેશન કરવાના છે, એનાથી ગાર્નિશિંગ કરવાના છે. તમને સ્મૂધીમાં કઈ સ્મૂધી સૌથી વધારે ભાવે? સાચું કહું ને તો આમ સ્મૂધી નહીં અને પુડિંગ પણ નહીં, સેમી સ્મૂધી જેવું છે ને, ઓવરનાઇટ ઓટ્સ જેવું હું એક વર્ઝન બનાવું છું. મતલબ નોર્મલ સ્મૂધી બનાવવાની, કોઈ પણ ફ્રૂટ, બનાનાસ, કોકો પાવડર અને થોડા ફ્લેવર્સ અને મિલ્ક નાખીને એને બ્લેન્ડ કરી દેવાનું. જેમ આ સ્મૂધી બનાવી એ જ રીતે અંદર અવાકાડો પણ નાખવાનું અને એમાં 2-3 ચમચી ચિયા સીડ્સ નાખી દેવાના. મિલ્કનું પ્રમાણ સહેજ વધારે રાખવાનું. એની અંદર થોડા ચિયા સીડ્સ નાખી દેવાના અને એને ઓવરનાઇટ ફ્રીઝ કરી દેવાનું. એટલે છે ને ચિયા સીડ્સ એકદમ બ્લૂમ થઈ જશે અને સ્મૂધીનો એકદમ આમ એટલું મસ્ત પુડિંગ બનશે ને થીક વાળું. તો હું એ જનરલી બનાવતો હોઉં. અને પછી એના પર સેમ બધા ટોપિંગ્સ, બનાના અને ચિયા સીડ્સ, ચોકલેટ, અને હવે બનાના સાથે અવકાડો કટ કરી લઈએ. એને પણ સ્લાઇસમાં કટ કરવાનું છે. આમાં પણ આપણે ટોપિંગ્સમાં પણ વેરિએશન લઈ શકીએ છીએ. એવું નથી કે બનાના છે એટલે બનાના જ મૂકવું પડે. અવાકાડો પણ મુકાય, બેરીઝ મુકાય, સ્ટ્રોબેરી મુકાય, મેંગો મુકાય, બધા જ ફ્રૂટ્સ મૂકી શકાય. તો હવે ફટાફટ સર્વ કરી લઈએ અને આને સ્પૂન વડે સારી રીતે સ્પ્રેડ કરી દઈએ અને એક સરસ મજાની ડિઝાઇન આપી દઈએ. હવે જે બનાના કટ કર્યા હતા ને એને નાઇફ પર અરેન્જ કરીને સીધા સ્મૂધી બોલ પર, અને સેમ રીતે અવકાડો. વાવ, એકદમ ક્રીમિશ કલર પર ગ્રીન, બહુ જ સુંદર લાગે છે. અને સાથે થોડા આપણે મુઝલી મૂકીએ. મુઝલી કહું કે પછી ઇન્ટરનેશનલ ચવાણું? સ્મૂધી બોલ બનાવીએ છે ને, બીજું કઈ બનાવતા હોત તો ઇન્ટરનેશનલ ચવાણું બોલાત, પણ સ્વીટ ચવાણું. હા, એ જ. અને થોડી રોસ્ટેડ આલમંડ્સ આખી જ મૂકીએ છીએ. અને લાસ્ટમાં પીનટ બટર સ્પ્રેડ છે અને ક્યાંક ડોલેપ્સ મૂકી દેવાના છે. આપણું સરસ એવું અવકાડો બનાના સ્મૂધી બોલ તૈયાર છે. મારું તો મન લલચાઈ રહ્યું છે, પણ મહેમાન માટે રહેવા દઈએ. એ મને દેખાય છે અવકાડો જોઈને જ. બનાના એવોકાડો સ્મૂધી એકદમ ગો ટુ ઓપ્શન છે તમને બ્રેકફાસ્ટમાં, લંચમાં કે ડિનરમાં જોઈતું હોય તો એને ઘરે બનાવવા માટે રીકેપ જોઈ લો. એવોકાડો બનાના સ્મૂધી બાઉલ બનાવવાની રીત. સૌ પ્રથમ એક મિક્સર જારમાં થીજવેલા કેળાના ટુકડા લો. એવોકાડોને અડધો કાપી તેમાંથી ઠળીઓ કાઢી લો અને ચમચી કે ચપ્પાની મદદથી તેનો પલ્પ કાઢીને મિક્સર જારમાં ઉમેરો. હવે તેમાં રોસ્ટેડ રોલ્ડ ઓટ્સ, મધ, પીનટ બટર, તજ પાવડર અને દૂધ ઉમેરો. બધી જ સામગ્રીને સારી રીતે બ્લેન્ડ કરી લો જ્યાં સુધી તે ઘટ્ટ અને સ્મૂધ ન થઈ જાય. તૈયાર સ્મૂધીને એક સર્વિંગ બાઉલમાં કાઢી લો. છેલ્લે તેની ઉપર કેળાના ટુકડા, એવોકાડોની સ્લાઇસ, મૂસલી, બદામ અને પીનટ બટર મૂકીને ગાર્નિશ કરો. તો તૈયાર છે એવોકાડો બનાના સ્મૂધી બાઉલ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો. તો મજા આવી રહી છે તમને? ખૂબ મજા આવે. ખૂબ મજા આવે. હવે આપણે થોડી વધારે મજા કરવાની છે, એક ગેમ રમવાની છે. આ તમને કપડું ઢાંકેલી ડીશ દેખાય છે? દેખાય. યસ. એની અંદર અમુક વસ્તુઓ છે. હું 30 સેકન્ડ માટે કપડું
ખોલીશ, તમારે જોઈ લેવાનું ફટાફટ કે એમાં શું છે. પછી હું કપડું ઢાંકી દઈશ ને તમારે મને નામ કહેવાના છે કે અંદર કેટલી વસ્તુઓ છે અને કઈ કઈ છે. બધી જ વસ્તુ યાદ રાખવાની છે કે અમુક જ નામ ના, બધી વસ્તુ યાદ રાખવાની છે. સારું. હું એકવાર ભૂલી જઈશ તો ચાલશે, પણ તમારે બધું યાદ રાખવાનું છે. તો રેડી? રેડી. એટલે આમાં એવું ખબર પડી જશે કે સર કેટલી વસ્તુ ધ્યાનથી બજારમાંથી લઈને આવે છે અને તમારા બંનેનો કુકિંગ એક્સપિરિયન્સ કેટલો છે. રેડી? ચલો, પરફેક્ટ. રેડી? તો ચલો, શું જોયું તમે અંદર? 11 વસ્તુ છે. ઓહો, સાચી વાત? તુરિયા, હમ ટામેટા, મરચા મરચા છે. મરચા છે. પછી હવે કીવી હતું કે ચીકુ હતું, હવે બે થોડું કન્ફ્યુઝન થયું. 11 છે ખરું કઈક. એટલે સર બરાબર ફ્રૂટ લેવા નથી જતા, હા, ધ્યાન રાખજો. કેરી. કઈ કેરી? પાકી કેરી? ના, કાચી કેરી. અચ્છા. ગાજર. હમ હવે હજી બીજા તમે લોકો પણ બોલી શકો છો. બોલીએ હવે. જો સર ને 6 યાદ છે, સર એવું કીધું કે 11 વસ્તુઓ છે. તુરિયા છે, ગાજર છે, બટેકા છે, હમ મરચા છે, ટામેટા છે, કાકડી છે, કાકડી છે, પાક્કું? હા, કાચી કેરી છે, મરચા છે. મરચા 2 વાર. ઓકે. અલગ અલગ જાતના મરચા નથી મૂક્યા. કહું હા હા, કીવી ને વટાણા. કીવી છે, હા. તો 10 કીવી છે. હજી કીવી, 10 જ વટાણા, થયા. કીવી એક ટામેટા, વાર આવી લીંબુ. ગયું. હા, yes. 11 થઈ ગયા. એટલે એમને ફાઇનલી એવું બતાવી દીધું કે ભાઈ એક્સપિરિયન્સ મારો વધારે છે. મજા આવશે ને તમને? હા, મજા આવશે આ બધી વસ્તુ ખાવાથી. ખૂબ મજા ઓકે. આવશે. પરાઠા લીગમાં શેફે આજે સરસ મજાના રેશમી પરાઠા બનાવ્યા છે અને એના સિવાયની બાકીની રેસિપીઝ પણ તૈયાર છે. તો ચાલો ફટાફટ બધી જ રેસિપી મહેમાન પાસે લઈ જઈએ. તો શેફ રેડી? રેડી એકદમ. તો બધી જ રેસિપી આપી દો રસોઈઓને. ચલો, સૌથી પહેલા રેશમી પરાઠા, પછી મેક્સિકન બીન્સ પુલાવ અને લાસ્ટમાં અવકાડો બનાના સ્મૂધી. તો જા રસોઈયો નીકળ. સરસ. યસ, સુગંધથી પેટ ભરાઈ જશે એવું લાગે છે. ના ના ના, ચાખીને પેટ ભરવાનું છે, ખાઈને પ્રોપર. શેફ, તો આપણે રેશમી પરાઠા તો બનાવી જ દીધા છે. પહેલા એ જ સર્વ કરી દઉં. સરસ. રેશમી પરાઠા અને સાથે ગ્રીન રાયતું અને એની સાથે મેં મસ્ત મજાનો મેક્સિકન બીન્સ રાઈસ. પુલાવ બનાવ્યો છે. અને બા આ થોડું મોડર્ન તમારી પૌત્રીને ભાવે ને એવું એવું બને. અવકાડો બનાના સ્મૂધી. આવા કરો, બરાબર, સરસ. તો ચાલો હું સર્વ કરી દઉં. તો બા ફટાફટ હવે ટેસ્ટ કરી લો. કરી લઈએ, હાલો ભાઈ, તમારો આગ્રહ છે. પ્લીઝ ટેસ્ટ કરો. ઓકે. હું તો પહેલું સ્વીટ લઈશ, અરે વાહ. કારણ કે મારા જીવનમાં ગળ્યું એટલું ગળ્યું, આહા. બીજું બધું બળ્યું. શું વાત છે, આ તો બહુ જ મસ્ત કહેવત ગઈ છે. હું હવે આ ચાખું ને પરોઠું હા પહેલા, હા, બા પછી એકદમ મને ત્યાં ચટણી સાથે ચાખશે. બહુ સરસ સરસ બન્યા. છે ટેસ્ટ. ઢોસાને છુટ્ટી. ઢોસાની ઢોસાની છુટ્ટી હવે. છુટ્ટી. અરે વાહ. હવે આ દાદાના ભાવ છે શ્યોર, પોચા રૂ જેવા અને સરસ થયા છે. અરે વાહ. પુલાવ કેવો લાગ્યો સર? બહુ જ સરસ. મેક્સિકન રાઈસ રાઈસ, ધેટ્સ એક્સલન્ટ, વેરી ડિલિશિયસ ટેસ્ટ. તો ઓવરઓલ કેવું લાગ્યું તમને? બહુ જ સરસ. બહુ મજા આવી બહુ ગઈ. મજા આવી? બહુ ટેસ્ટી છે બધું. અરે વાહ. બા તમને? એકદમ એક્સલન્ટ. અરે વાહ. શું વાત છે. પ્લીઝ એન્જોય. જો તમે પણ શાહ પરિવારની જેમ આ રસોડે આવવા માંગો છો ને આવી જ મજા માણવા માંગો છો તો રાહ કોની જુઓ છો? ફટાફટ સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમને આજે જ સંપર્ક કરો ને મહેમાન બનો તો રસોઈ શોના. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.